નારી એટલે કે સ્ત્રી ઈશ્વરની એવી રચના કે જેનું મૂલ્ય ના આંકી શકાય. નારી પરિવારમાં તેના બાળકો માટે માં સરસ્વતી છે, તો તેના પતિ કે પિતા માટે માં લક્ષ્મી સ્વરૂપ છે. અને વાત જો બહારના રાક્ષસ જેવા માણસોની આવે ને તો મહાકાળી પણ છે. આ વાત આજે એટલા માટે મારે જરૂર પડી કે હું એક બાને મળી કે જેમની ઉંમર લગભગ 65 વર્ષની આસપાસની હતી, પરંતુ તેમનું જ્ઞાન આવડત કહી શકાય કે એક સારા વકીલ કે પત્રકાર જેવું હતું. પરંતુ બાની એક જ ફરિયાદ હતી કે પહેલા પિતાએ અને પછી પતિએ આપણે ક્યાં જરૂર છે આ શબ્દનો ઉપયોગ કરીને તેમની પાંખોને ઉડાન આપવાની બદલે 4 દિવાલની અંદર કેદ કરીને મૂકી દીધી. તો મારી આપ સૌને એક જ વિનંતી છે કે જો તમારી દીકરી, પત્ની કે વહુ કંઈક કરવા માંગે ને તો તેમને એક તક જરૂર આપજો. શું ખબર કદાચ કાલે સૌથી સારી વકીલ, ડોક્ટર કે એન્જિનિયર બને અને તેની આવડત પ્રમાણે જીવનમાં કંઈક નામ બનાવે. એ વાત સમજુ છું કે એક પિતા તરીકે તમને આ સમાજમાં કે દુનિયામાં રાક્ષસ જેવા કે માણસનો ચહેરો લઈને ફરતા રાક્ષસ જેવા માણસોની બીક હશે અને તમે તમારી જગ્યાએ સાચા પણ છો. પરંતુ તમારી દીકરીને હંમેશા એવી તૈયાર કરજો કે જો જરૂર પડે ને તો આ માણસનો ચહેરો લઈને ફરતા રાક્ષસોને જરૂર પડે ને ત્યારે મહાકાળીનું સ્વરૂપ પણ બતાવી શકે, પરંતુ તેમની પાંખોને ક્યારેય 4 દિવાલમાં બંધ કરવાનો પ્રયત્ન ન કરતા. કારણ કે આજનું ભણતર જો આજે કામમાં નહીં આવે ને તો 20 વર્ષ પછી જયારે તકલીફ હશે ને ત્યારે ભણતરનો કોઈ અર્થ જ નહીં રહ્યો હોય. જય ભારત, જય જય ગરવી ગુજરાત.